સૌથી સારામાં સારો દરિયા કિનારો, સૌથી સારામાં સારા જંગલ, સૌથી સારામાં સારું રણ, સૌથી જય સ્વામિનારાયણ। આજે રવિવાર, રવિભાઈની સાથે દરેક રવિવારે સવારે આપ અમારા વિડીયો અચૂકથી નિહાળતા હો છો। જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી રહી જતી હોય ને તો કરી દેજો। હવે અમારી ટીમની અંદર ઉત્સાહ વધારે છે। વિડીયો શરૂ કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના। આજે એક અદ્ભુત વિષય લઈને હું આપણી વચ્ચે ઉપસ્થિત થયો છું। ફ્યુચર ઓફ ધ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી ગ્રોથ। દુનિયા ભારતના દરવાજા પર ઊભી છે। દુનિયા ભારતના દરવાજા પર ઊભી છે। ભારતની અંદર 140 કરોડ કન્ઝ્યુમર છે। સાંજ પડે 10 રૂપિયાની ચોકલેટ ખાય ને તો બી 1400 કરોડ રૂપિયાની તો ખાલી ચોકલેટ ખાઈ જાય। દુનિયા પાસે ઓપ્શન જ નથી ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા સિવાય। આપણી પોલિસી તમે જોઈ લો, ગવર્મેન્ટ પોલિસીઝ જોઈ લો તમે। મુદ્દો 2, ભારત દરેક દશકામાં ગ્રોથ કરતું રહ્યું છે। ચાહે સ્કિલ હોય, ચાહે ડેમોગ્રાફી હોય, ચાહે એજ્યુકેશન હોય, ચાહે આઈટી સેક્ટર હોય, ચાહે બેન્કિંગ સેક્ટર હોય, ચાહે ઓઇલ એન્ડ સેક્ટર હોય, ચાહે પીએસયુ સેક્ટર હોય, દરેક દશકાની અંદર ગ્રોથ કરતું રહ્યું છે। મુદ્દા નંબર 3, હું એવું નથી કહેતો કે માર્કેટ 20 થી 30% સુધી રિટર્ન આપશે, પણ એવું ચોક્કસપણે માનું છું કે માર્કેટ 13 થી 17% ગ્રોથ આપશે ને આપશે જ। મુદ્દા નંબર 4, સામાન્ય લોકો રિયલ એસ્ટેટના ધંધાની અંદર સૌથી પહેલા જમીન શોધે છે, પછી એને ક્લિયર કરવા માટે સરકારી પ્રોસિજર કરે છે, પછી એની પર એક નકશો બનાવે છે, પછી એની પર એક બિલ્ડિંગ ઊભી કરે છે, પછી બાયર શોધે છે, પછી સેલર શોધે છે। ખૂબ જ અઘરી પ્રોસિજર હોય છે, છતાં પણ 70% લોકો રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે। પરંતુ જમાનો બદલાયો, ડિજિટલ યુગ આવી ગયો। ડીએલએફ, પાર્શ્વનાથ, એલએનટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેર્સ લઈને પણ રિયલ એસ્ટેટ જેટલું જ વળતર મેળવી રહ્યા છે, તો તમે કેમ ઉભા રહી ગયા? એવા રિયલ એસ્ટેટ ફંડ પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર ઉપલબ્ધ છે, તો શા માટે એનો સહારો લઈને આપણે તમામ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરીએ? મુદ્દા નંબર 5, ચાહે બેસ્ટ કિડ્સ હોય, બેસ્ટ સીઈઓ હોય, દુનિયાની 5 મોટી કંપનીઓ, ગૂગલ હોય, ફેસબુક હોય, માઇક્રોસોફ્ટ હોય, ટેસ્લા હોય કે બીજી અધર કંપનીઝ હોય, એના મોટા સીઈઓ આપણા ભારતના છે। મતલબ ભારતમાં પ્રતિભા તો છે જ, ભરપૂર પડી છે। મુદ્દા નંબર 6, સૌથી સારામાં સારો દરિયા કિનારો, સૌથી સારામાં સારા જંગલ, સૌથી સારામાં સારું રણ, સૌથી સારામાં સારો બરફ આચ્છાદિત પ્રદેશ, સૌથી સારામાં સારું હવે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ડેવલપ થઈ રહ્યું છે, સૌથી હિસ્ટોરિકલ પ્લેસ પણ ભારતમાં છે, તો ટુરિઝમ પણ વિકસવાનું છે। તમે હવે કોની રાહ જોવો છો રોકાણ કરવા માટે? ઘણા લોકો મેસેજ કહીને પૂછે છે કે સાહેબ માર્કેટમાં કરેક્શન આવશે? અરે હું તમને કહું, દરેક 13 વર્ષે માર્કેટ 3 ગણું વધ્યું છે। છેલ્લો ઉછાળો આવ્યો તો 21,000 માર્કેટ 2008માં ક્રોસ કર્યું હતું। 2022ની અંદર માર્કેટે 63,000ની હાઈ ક્રોસ કરી। 2035ની અંદર માર્કેટ 1,80,000 થશે અને બીજા 13 વર્ષ એટલે 2047-48ની સાલ ભારતના આઝાદીના 100 વર્ષની ઉજવણીમાં રાકેશ ઝુનઝુનવાલાએ 2022ની અંદર મોદી સાથે જ્યારે ડિસ્કસ કર્યું હતું ત્યારે કીધું હતું કે માર્કેટ 5 લાખ થશે। રાહ કોની જોવો છો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે? અમે તૈયાર છીએ। અમારો ફોન પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપણી સામે જ છે, આપ અમને ફોન કરી શકો છો। વિડીયો સારો લાગ્યો હોય તો આપના ગ્રુપની અંદર શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં। જય સ્વામિનારાયણ।